અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 નું આપણે બીજા સેમેસ્ટરનું આઈડિયલમાં અંગ્રેજી વિષયનું આપણે સોલ્યુશન યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું કરવાનું છે. તો તેના માટે તમે સૌપ્રથમ વિડીયોને લાઇક તેમજ એક સરસ મજાની કોમેન્ટ આપી દો, અને જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. તો જોઈએ આપણે યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જેમાં એક્ટિવિટી નંબર 1 નું આપણે સોલ્યુશન કરવાનું છે, જેમાં તમને એક કવિતા આપેલી છે, એની પંક્તિ તમારે વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલું છે, ધ બોય વેન્ટ ટુ ધ સિટી ટુ મીટ મિસ સ્વીટી. એના પછી, મિસ સ્વીટી ગીવ અ રૂપીસ ટુ બાય અ ટોફી. કમ્પ્લીટ ધ લાઇન્સ એટલે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. આઈ વોન્ટ ટુ ધ સિટી ટુ સી મિસ સ્વીટી. સી ગીવ મી અ રૂપીસ ટુ બાય અ ટોફી. એના પછી ચોથો પ્રશ્ન તમને આપેલો છે, હાઉ વોઝ ધ ટોફી. તો કેવી છે ટોફી, કેવી છે? તો સ્વીટ. એના પછી, ધ લિટલ બોય બોટ અ ફ્લાવર ઇન્સ્ટેડ ઓફ અ ટોફી. ધ ફ્લાવર વોઝ ડેડ. ધ લિટલ બોય બોટ થ્રેડ ઇન્સ્ટેડ ઓફ ફ્લાવર. અ ડેડ ફ્લાવર મીન્સ સુકાઈ ગયેલું ફૂલ થાય. એના પછી 9મું છે, હાઉ વોઝ ધ થ્રેડ. તો આવશે થીન. ધ પિન વોઝ શાર્પ. 11મો છે, ધ બોય કુડ નોટ પ્લે ધ હાર્પ. કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. એમાં પહેલું છે, ધ થ્રેડ વોઝ થીન સો આઈ બાઉટ અ પિન. ધ પિન વોઝ શાર્પ સો આઈ બાઉટ અ હાર્પ. એના પછી, ધ હાર્પ વુડન્ટ પ્લે સો આઈ ગેવ ઇટ અવે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસ્ટર સ્વીટી. ચલો, કવિતામાંથી ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દ જોડી લખવાનું છે. રૂપીસ તો ટોફી, શાવર તો ફ્લાવર, ડેડ તો થ્રેડ, થીન તો પિન, શાર્પ તો હાર્પ, પ્લે તો અવે. એના પછી બીકોઝ શબ્દ વડે તમારે વાક્ય જોડવાના છે. પહેલું વાક્ય આ રીતે થશે, આઈ હેવ બેક ધ ટોફી બીકોઝ ઇટ વોઝ અ શાવર. અહીંયા આવશે બીકોઝ. બધાની અંદર આપણે અહીંયા આ જગ્યા ઉપર આપણે બીકોઝ લખી અને વાક્યને આપણે જોડવાના છે. તમને એના બાજુમાં ઓપ્શન આપેલા છે, તમે આમાંથી જોઈને લખી શકો છો. એના પછી એક્ટિવિટી નંબર 2 નું જોઈએ આપણે સોલ્યુશન, જેમાં આપણને ટ્રુ ફોલ્સ તમને આપેલા છે. તો ટ્રુ ફોલ્સ તમે પણ આમાંથી જોઈને તમારા આઈડિયલ પોથીમાં તમે લખવાના રહેશે. નેક્સ્ટ છે એક્ટિવિટી નંબર 3. આપેલા વાક્યમાંથી યોગ્ય વાક્ય મૂકી અને સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે. તો પ્રિતેશનું વાક્ય શું થશે? સર, ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. મનીષ શું કહે છે? સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. જસવંત કહે છે, વી ડોન્ટ નીડ ગ્લોવ એન્ડ હેલ્મેટ. વી વિલ પ્લે ધ વિથ અ ટેનિસ બોલ. એના પછી આવશે મનોજમાં, સર, આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કોક કેન બી ધ એમ્પાયર. ચલો, પ્રશ્ન નંબર 6 છે, બોક્સમાં આપેલા વાક્યની મદદથી તમારે ડાયલોગ યાની સંવાદ પૂર્ણ કરવાનો છે. તો આશાબેનનો ડાયલોગ બનશે, હેલો અનિલ, ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ. બીજો આશાબેનનો ડાયલોગ બનશે, લેમન એન્ડ સુગર ફ્રોમ વોટ. પાછો એક વાક્ય બનશે, યસ શ્યોર, હિયર યુ આર. અનિલ કહે છે, થેન્ક યુ આંટી. આશાબેન કહે છે, યુ આર વેલકમ. ચલો, પ્રશ્ન નંબર 7 છે. હવે તેમાં તમારે યોગ્ય મદદગારો સાથે તેના સાધનો તમારે જોડવાના છે. તો એનો પણ સોલ્યુશન તમને અહીંયા આપેલું છે, તમારે આમાંથી જોઈને લખવાનું છે. એના પછી એક્ટિવિટી નંબર હવે 4ની વાત કરીએ. ફકરો વાંચીને જવાબ લખવાના છે. ધ મહારાજા ઓફ, તે ફકરો છે, પેરેગ્રાફ તમને આપેલો છે. એમાં પેલું, હું ઓર્ડર અ હગ ડિનર. તો ધ કિંગ ઓફ ટ્રવાન્કોર. એના પછી, ધ ડિનર વોઝ ફ્રોમ ધ રોયલ ફેમિલી ઓનલી. તો આવશે ફોલ્સ. વાય ડીડ ધ મહારાજા કમ ટુ ધ કિચન? ધ મહારાજા ઓર્ડર ધ હગ ડિનર ફ્રોમ મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. He wanted best dishes from his guests, so he personally come to the kitchen to inspect the dishes. એના પછી, the Maharaja wanted the best dishes for the guest. What was the cook doing when the Maharaja come? The cook was busy with his work when the Maharaja come.
એના પછી વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, હુ ઇઝ સેડ ધ કુક, કોણ બોલે છે? કુક કહે છે. એના પછી હું બીકમ હેપી ટુ સી ધ કિંગ, કોણ જોઈએ ખુશ થાય છે જોઈને? તો ધ કુક બીકમ હેપી ટુ સી ધ કિંગ. એના પછી ડીડ ધ કિંગ એપ્રિશિએટ ધ સ્મેલ ઓફ ધ ડિશિસ? યસ, ધ કિંગ એપ્રિશિએટ ધ સ્મેલ ઓફ ધ ડિશિસ. એના પછી ધ કુક કોલ મહારાજા એઝ માય લોર્ડ મેજેસ્ટી. એના પછી પાંચમું છે વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ? ધેર વોઝ અ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. વોટ ડીડ ધ કુક પ્લાન ટુ ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ? ધ કુક પ્લાન ટુ થ્રો ધ વેજીટેબલ વેસ્ટ. What did the king ask the cook to do? The king asked the cook to find a way to use this vegetable waste. ના પછી ટ્રુ ફોલ્સ એમાં ફોલ્સ આવશે. નવમું જે ક્વેશ્ચન અકોર્ડિંગ ટુ યુ was the king right or wrong? Why? Yes, the king was right because we should make the best possible use of everything. We should never waste food. એનો પછી પેરેગ્રાફની અંદર પેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ? ધ કુક ફર્સ્ટ વોશ ધ vegetable scrap. The cook cut the vegetables into the long strip. Which of the following word means look at? એટલે કે started. એના પછી the cook made a paste of fresh coconut, green chili and garlic. The cook added the paste in the vegetables. એના પછી છે true false ની અંદર the cook added piped cowed the curry. What did the cook pour into the mixture? The cook poured a few spoonfuls of the coconut oil into the mixture. What did the cook use to decorate the dish? The cook used curry leaves to decorate the dish. એના પછી what did the cook do with the new dish? The cook served the new dish to the guest. એના પછી જોઈએ who asked the name of the dish? The guest. When the name of the new dish was asked, the cook was confused. The name of the dish was avil. Avil become famous for all over Kerala. એના પછી who was the cook? The cook was Bhima, one of the Pandavas. The king was King Virata. Where was the Pandavas hiding? The Pandavas were hiding the kingdom of King Virata. Where else is Avil also popular? તો ક્યાં પોપ્યુલર છે? તમિલનાડુમાં. ચલો એના પછી ક્રિયાપદ ઓળખીને તમારે લખવાના છે. તો અહીંયા બધામાં તમને આપેલું છે. પહેલામાં આવશે ઓર્ડર, બીજામાં આવશે વોન્ટેડ, ત્રીજામાં આવશે સ્ટાર્ટેડ, એના પછી વોશેડ એટલે કે વોશ, એના પછી કટ. એ બધાના તમને જવાબ લખેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના છે ક્રિયાપદ કયા કયા છે. એના પછી નીચે તમારે જે આપણે બનાવવાનું છે કુક તેના માટે કઈ કઈ વસ્તુ વપરાય છે તે આપણે ટીક માર્ક કરવાનું છે. ક્વેશ્ચન નંબર 11 છે એમાં ટ્રુ ફોલ્સ તમારે લખવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી 5 છે એમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ. એડ સમ ક્યુરી. ડોન્ટ ઇટ ઇટ ઇન અ hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetable in my tummy. એક્ટિવિટી નંબર 6 છે આપણે ઉખાણાનો ઉકેલ મેળવીને અંગ્રેજીમાં તેનું નામ લખવાનું છે. તો પહેલાની અંદર તમારો જવાબ આવશે ચીલી, બીજામાં આવશે ટર્મિક, ત્રીજામાં આવશે બ્લેક પેપર, ચોથામાં આવશે ક્યુમિન સીડ, પાંચમામાં આવશે ફેનલ સીડ, છઠ્ઠામાં આવશે ક્લોવ. ચલો આ વિદ્યાર્થીએ જાતે તમારે લખવાના રહેશે. કઈ કઈ વાનગી તમે બનાવેલી હોય તેના વિશે બનાવવાના હોય તેનો વિશે તમારે લખવાનું. એના પછી એક્ટિવિટી નંબર 8 છે.
તો ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખવાનું છે. પ્લેનું પ્લેડ થાય, સેનું સેડ થાય, લાઇકનું લાઇક. તો અહીં બધાના ભૂતકાળ તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી કાઉસમાં આપેલા શબ્દનું ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખીને તમારે ખાલી જગ્યા લખવાની છે. બરાબર. સિંગનું શું થશે? સેંગ. અહીં તમને બધાના આન્સર આપેલા છે, આમાંથી જોઈને તમે લખવાના છે. નેક્સ્ટ છે નીચે આપેલા ફકરો વાંચીને કાઉન્સમાં આપેલા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. વેકઅપનું શું થશે? વોકઅપ. ગોઝનું વેન્ટ, ફાઇન્ડનું ફાઉન્ડ, ટેક્સનું ટુક, ગિવ્સનું ગેવ અને ડ્રિંકનું ડ્રંક અને ફ્લાઇઝનું ફ્લ્યુ. એના પછી એક્ટિવિટી નંબર 9 છે આન્સર ધ ક્વેશ્ચન. પહેલામાં આવશે 11 ક્લિપ, બીજામાં આવશે 9 ક્લિપ અને ત્રીજામાં આવશે 4 ટાઈમ્સ. ચલો એક્ટિવિટી નંબર 10 છે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલામાં આવશે અંડર, બરોબર, બીજામાં આવશે ઓન, ત્રીજામાં આવશે ઇન, ચોથામાં આવશે ધ બુક્સ આર નિયર ધ બેગ, પાંચમામાં ધ કાર ઇઝ નિયર ધ બાઇક, છઠ્ઠામાં ધ બોય ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, સાતમામાં ધ વાસ ઇઝ ઓન ધ ટેબલ, આઠમામાં ધ ઓલ ઇઝ ઇન ધ કેજ, પછી નવમામાં ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ, દસમામાં છે ધ પેન્સ આર ઇન ધ કમ્પાસ બોક્સ. ચલો 20મો ક્વેશ્ચન છે પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. હું વેર થ્રી ફ્રેન્ડ્સ. તો રામ, રહીમ એન્ડ રોબર્ટ. એના પછી what habit did they have? They had a habit of going to the temple, church and mosques together. Where did they used to go to together? The temple, church and mosque together. Which festival were celebrated by them? So Diwali, Eid and Christmas. Similar word happiness no થાય joy. The name the dish cooked by Rahim mother. તો એમાં what did Ram and Rahim love to eat? Ram and Rahim love to eat the cake baked by Robert mothers. It is tasting laddu made by Ram's mother. એના પછી માય કિચન વિશે તમારે નિબંધ અહીં તમારે જોઈને લખવાનો છે. પછી ક્વેશ્ચન નંબર 12 છે બીકોઝ શબ્દનો ઉપયોગ કરીને બે વાક્ય જોડવાના છે. આમાંથી જોઈને તમે લખી શકો છો બધા વાક્ય. તો આ તો યુનિટ નંબર 1નું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના યુનિટનું સોલ્યુશન જોવાના છે. તેમજ આ સિવાય આપણે બીજા વિષયના પણ અહીંયા અમારી ચેનલની અંદર વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે સોલ્યુશન. તો તેના માટે તમે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો જેથી વિડીયો લેક્ચર સમયસર તમને મળતા રહે અને લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આજનો વિડીયો તમને કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.